કેમ છો તમે? એમ કે કેમ છો તમે? એલા એમ નહીં, આપણે ગાઈસ ને કહેવાનું છે કેમ છો તમે એમ. અને વજન વાળી વસ્તુ તું લઈ જા. તો ગાઈસ જો આ ખાવાની કોશિશ કરે. હવે આ બાજુ ભાઈઓ કામ કરે છે ને હવે આવી ગઈ છે કામ કરવા. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે વ્લોગ ચાલુ કર્યો છે આજે ગોડાઉનેથી. અને આપણે મેં હાલમાં ઉઠ્યો છું કારણ કે કોમ્પિટિશન જોઈને થાકી ગયા હતા. આ રહ્યું આપણું ગોડાઉન. તો ગાઈસ 17 વાગ્યા છે બપોરના 1:15. અત્યારે ગોડાઉન બેઠો છું મેં રવિ. હમણે મસ્ત નાસ્તો કર્યો છે પૌવા. અને આ બાજુ ટીવી ચાલુ છે, ટીવી જોઈએ છે અમે શાંતિથી. અને અમારે રવિએ આજે પૌવા વઘારેલા મસ્ત ટેસ્ટી જોરદાર, મજા આવી ગઈ. પણ થોડા ઓછા હતા એટલે બાકી મસ્ત ધરાઈ જતા અમે પૌવા ખાઈને. તો ચલો હવે કંઈક કન્ટિન્યુ કરીએ વ્લોગ. ના કોણ આવ્યા? ઓ ભયા આયડ હું લેવા આવ્યો. હા કોણ? મયુરભાઈ કરણ્યો બરોડા કયો? બરોડા શું કે ભરાતું નહીં. છોટા હતી ની ગાડી ચાવી. કરણ્યો ને જયપાલ બરોડા ગયા. તો વાંધો નહીં. હાઉ કમ ગોધરા જઈ આવો. અમે તો કાનના ચાવી હોતી યાર, બાકી આ ઉતરી ગયો હોત કાનનો. હારું. તો ગાઈસ ચલો, છોટા હાથીની ચાવી આવી ગઈ છે. સામાન ઉતારી દઈએ. અને આ રવિ કેટલા દિવસ થયા હતા નાતા? બસ આ હવારમાં દવા લગાડવાની એટલે નયો. હા ગાઈસ આજે નયો છે. એટલે કોઈ કમેન્ટ એવી કરતા ના કે નયો નહીં રવિ એમ. તો ગાઈસ 17 વાગ્યા છે સાંજના 6 અને આપણને ઊંઘ આવી ગઈ હતી એટલે આપણે ગોડાઉને સુઈ ગયા હતા. અને અત્યારે ઘરે આવીને આપણે નહીં બઈ લીધું છે ને હવે આપણને ભૂખ લાગી છે. તો ચલો જઈએ કંઈક કશુંક લેવા, મેગી બેગી લેવા જઈએ હવે દુકાને. અને અત્યારનું વાતાવરણ જુઓ તો અમે આવું કંઈક છે અત્યારે સાંજનું. તો ગાઈસ આપણે મેગી લઈ આવ્યા છે દુકાનેથી. તો ચલો મેગી ખાઈ લઈએ પછી મળીએ તમને. ફાઇનલી ગાઈસ આપણી મેગી તૈયાર છે. તો ચલો ખાઈ લઈએ કમ્પ્લીટ. તો ગાઈસ આપણે મેગી ખાઈ લીધી છે. મેગી ખાઈ હાલા સ્પોન્જીરા મેગી ખાઈને આપણે બેઠા છે બોકડે. હું જાડીઓ, બીજો એક જાડીઓ અને આપણા ગામ બાજુનો જ છે. કયું ગામલા? સુરેલી. જૂની કે નવી? નવી સુરેલી. એમાં વંજારા લોકો રહે છે. તો નવી માં રહે કે જૂની? અને તું નવી માં છું. તો ગાઈસ આપણા ગામ બાજુનો જ છે, સુરેલી ગામનો. અને આપણે તો શહેરાના જ છે એટલે તમને ખબર જ છે. તો ચલો અત્યારે વાતાવરણ આવું છે કંઈક. તો થોડી વારમાં વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ આ જાનુ ડીજેની ટોલી મોટી કીડની સિઝન પતી ગઈ છે એટલે ઉતારીને ઢાંકીને મૂકી દીધી છે. અને આ બાજુ છે મયુરભાઈનું ઘર. હવે ડાયરેક્ટ ગણપતિમાં ચડાવશું આપણે સિસ્ટમ. ફરી જય માતાજી. હરકું જય માતાજી કર. કેમ છો તમે? એમ કે કેમ છો તમે? એલા એમ નહીં, આપણે ગાઈસ ને કહેવાનું છે કેમ છો તમે એમ. જમી લીધું ને? અલા એવું બોલવાનું તારે હવે એમ નહીં. ગુડ નાઇટ કહી દઉં. વ્લોગ પૂરો. તો ગાઈસ જાનુ આવી ગઈ છે બોકી. તો ગાઈસ ફરતો ગોડાઉન સાઈડ આવ્યો ને ગોટો ખાઈએ છે હું રવિ. અમારે લાવવા વાળા મેં જ. હા અને આ રવિ મને લેતા આવ્યો ગોડાઉને ગાઈસ કે હેડ તું, મને કંટાળો આવે છે એમ કરી મને લેતા આવ્યો અહીં ગોડાઉને. આ રહ્યું ગોડાઉન. તો ગાઈસ ચલો ગોટો ખાઈ લઈએ પછી મળીએ. ગાઈસ આપણે ગોડાઉન આવી ગયા છે. ખીચડી ફર્સ્ટ ક્લાસ કાઢી લીધી છે તો ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ થોડોક. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ વાળ કપાવવા માટે સફારી ચોકડી. તો વાળ કપાઈને હવે આપણે જશું ગામડે.
તો દુકાને આવી ગયો છું, પણ દુકાન બંધ છે, એટલે ફોન કરીને પૂછી લઈએ કે કેટલાક છે એમ. તો આપણે વાળ કપાઈ લીધા છે, હવે ઘરે જઈને નહીં કાઢીએ કમ્પ્લેટ, પછી ગામડે જવાની તૈયારી કરીએ. ચલો, તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લેટ. હવે જઈએ ઘરે ગામડે અને આ બધું પેક કરી દઈએ. આપણે સામાન બધું કાઢ્યું છે, તો ચલો. તો ગાઈસ આપણે પેટ્રોલ ભરાવા આવ્યા છીએ. પેટ્રોલ ભરાઈને પછી નીકળીએ. તો હવે આપણે પેટ્રોલ ભરાઈને પફ ખાવા આવ્યા છીએ. આ રે રાજા બેકરી. તો આપણે ગામડે જવા નીકળી ગયા છે. થેલો ને આ વિમલનો થેલો 2 વસ્તુ લીધું છે અને બીજું કરિયાણું લેવાનું છે, અને આમાં આપણે શાકભાજી લીધી છે. તો ચલો હવે આપણે ગામડે જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે આપણે તો ગાઈસ ફાઇનલી મેં મારા ઘરે ગામડે આવી ગયો છું, અને હવે હસે છે, વ્લોગ ઉતારે છે એમ કરીને ના આવ્યો. અલા આઈને લા. તો ગાઈસ ફાઇનલી ભાઈ આવી ગયો છે થેલો લેવા. આ હલકી વસ્તુ લઈ રહ્યા તું. ઉપર ગાડી ગેરમાં નહીં, બસ પછડાશે અને કાણી જાવ છે. અને વજન વાળી વસ્તુ તું લઈ જા. ભાઈઓ હલકી વસ્તુ લીધી. તો ગાઈસ મેં મારા ઘરે ગામડે આવી ગયો છું ફાઇનલી, અને આપણો વાડો. હવે જઈએ આપણા ઘરે, ઘરની અંદર જઈએ. હવે આપણે આ ડોબું આપણું. તો ગાઈસ 17 વાગ્યા છે. ઓય કેટલા વાગ્યા આવી? જલ્દી સમય ગયા. સમય તારા ફોનમાં સમય જો 4:51. ગાઈસ 17 વાગ્યા છે, 4:51, એટલે કે 5 વાગવાના છે. અત્યારે મેં બપોરે સુઈ ગયો હતો. સુઈને મસ્ત ઊંઘી ગયો છું. ના, સુઈને ઉઠી ગયો છું. અને હવે અમે જશું કઈ જવાનું આપણે? લાકડા કરવાનું. હે હરકું બોલ ને. લાકડા કરવાના છે. શું કરવાનું છે ગાઈસ? મૂકવાના છે ભાઈ, એમ બોલ ને. લાકડા કરવાના છે એમ કહું છું. તો ગાઈસ અમે જશું હવે લાકડા એ નહીં, આપણે લાકડા મૂકવા માટે. કેવું આવી? તો ચલો ગાઈસ નીકળીએ અમે 3 ભાઈ બહેનો. તો ગાઈસ આપણે મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છે, અને હવે અમે જશું ભાઈ આ બાજુ ભેંસ, આ બાજુ બા બેઠા છે. શું થયું? મોઢું ધોવા લાકડો જેવા જાય તો કોણ ધોવાનું એમ કે એટલે જોવાનું જો ધોવે એનું મોઢું એ ધોવે નહી. કોણ? વાતો કરે એટલે હું પણ ઓહો, તો મોઢું ના ધોવાનું હોય ઊંઘીને ઉઠ્યા તો? એનું મોઢું એ જો ધોવે ના તારા ઊંધું સમજે બધું. ધોવું ના પડેલી મોઢું જો ને તો હવે પાડે છે. ગાઈસ ને બતાવવા આટલું ધોવું પડે. હા લે ભાઈ નીકળ હેડ. પેલો પાવડર લગાવા ગયો તો. આ ટાટોડો તો જો આજ ને અહીંયા ટકે હે. કયા ટાટોડો? આ બોકડો મમ્મી લીધી. દાંતેડું નથી, પાર્યું લઈ ગઈ મમ્મી. બહડો પાણી ભરવાની તો. હા તો પાણી ભરીને આવ્યા. મસ્ત બોકડો વેચી કાઢ્યા. 1000, 2000, 3000, 4000, 5000 પર ખાત ખેતરમાં. તો ગાઈસ લાકડા લેવા જવાનું છે, લઈ લઈએ કમ્પ્લેટ. તો હવે આ બધા લાકડા કાપવાના છે. કાપશે ભાઈ. તો આ બાજુ ભાઈ લાકડા કાપે છે. આ બધા લાકડા લઈ જવાના છે. આ રહ્યા બીજા રહ્યા. હા ને ભાઈ, બધા લઈ જવાના છે ને? કઈ હાલો કઈ લઈ જાવ? કઈ
કાપવું પડશે તાર નહીં ક્યાં જતો અહીંથી નીચેથી કઈક વજન આવી ગયો છે. તો આ બાજુ ભાઈઓ બધા ડાળખા કાપે છે, આ બાજુ મમ્મી કામ કરે છે અને પેલી બાજુ લઈ. તો ગાઈસ જો આ ખાવાની કોશિશ કરે. બરાબર તમારે ઓમ જ કરવાનું, તમારે લાળ જ લબડાવવાની. દેખો ગાઈસ કેટલા બધા બોકડા ખાવા આવી ગયા, બીજા તો જોવો જ છો. જો ખાઈ કાઢી પેલા. તો ગાઈસ ચાલો આપડા ડોબા નાલ દઈએ, ખાઈ કમ્પ્લીટ. બકરા ને હો કાનું ખા ખા કરતેલો. લે ડોબા ખાતો. આયો નીલગરી નો આ બાજુ આવી વાસણ ઘસે છે. શું કરે આવી? હે ડાન્સ કરે બાથરૂમ ની મેં? હે અવાજ થયો કૂદવાનો? તું સીધું ને એટલે વાહ પાણીની બોટલ પીવાના જ છે ને. તો ગાઈસ તરસ લાગી જાય, પાણી પી લઈએ. હળ બોકડો ઉરાઈ લીધો ગાઈસ. બસ ખુશ. દેખો ગાઈસ ભાઈ કામ કરે છે, ઓલરાઉન્ડર છે. આ આપણું ખેતર મસ્ત મજાનું. તો ગાઈસ આ દેખાય છે ને તમને આ લાકડા, એ લાકડા કાપીને હું બહુ જ થાકી ગયો છું. આવડે કાપતા આવડે? આને કશું કામ નહીં કર્યું. પહેલી અટેમ્પમાં બી હું પડેલો કામ કરતા કરતા. બતાવી દો ગાઈસ જુઓ, ફર્સ્ટ અટેમ્પમાં તો હું પડ્યો કે અને પેલી બાજુ આવી કોમ કરે છે, વાસણો ધોવે છે. આ બધું ચાલ કાઢ કાપીને આપવાના. કોને? મમ્મી. તો ગાઈસ ચલો કામકાજ કરીને મળીએ કાલે બ્લોગ તારે. બરોબર? તો ગાઈસ કાલે ભાઈ વ્લોગ ઉતારવાનો છે, કન્ટિન્યુ કરશે. ના મોર્નિંગ થી ચાલુ કરશે વ્લોગ. કઈ ગઈ આવી બોલાવે મમ્મી. હલો હા જય માતાજી. આને લઈને આવશે જ ને કઈ જશે. હવે આ બાજુ ભાઈ કામ કરે છે ને હવે અવી આવી ગઈ છે કોમ કરવા. લેડ કોમે લાગી જા. નહીં કોમે લાગી જા. અનેક જણા તો રજા લઈ લીધી છે, ડ્યુટી પતી ગઈ એટલે હવે એને બદલે અવી આવી ગઈ. હવે તો કોણ કરશે? તારે બોલાતું જ છે ને. હે વાતો ના કરશો બે જણા, કોમ કરો. ઓ ઉભી થા, ચલો ફટાફટ કોમ કર. આ બધું પતાય હેડ. પંજેટી લેવા ગઈ મમ્મી. જાલી ભાઈ ઓય લેણ તો રજા લઈએ. હું તો થાકી ગયો. એટલા થાકી ગયો તા ફર્સ્ટ એટેમ્પમાં તો હું પડ્યો, ખબર છે તને? એ તો ભારે તો ભાઈ વ્લોગ ના ઉતાર્યો મારો નહીં. લા સારું છે ને તો મારો વ્લોગ મીકી જ દેતો, મીકવો જ પડતો નહીં. ના એડિટિંગ તો હું કરતો ખરા. તો ગાઈસ અત્યારે આવું કઈક છે વાતાવરણ અહીંનું. અને આ રહ્યો ભાઈ, એ આવી મમ્મી પંજેટી લઈને. આવી તું કાપતી થા ને બેહી રીતા હું કાપું. આ બધા ઝેડા કાપી કાપીને એક જગમાં ખરાબ કરીને આવ્યું ને એ. ઓ ઊભી થા ને, ઊભી થા. હવે કોમ કરવાનું છે ગાઈસ. બારીક ફન થઈ ગયું છે, મળી ગયું ફાઇનલી. ઓ
તિમાલી લવર ઉભી થા. મમ્મી બોલશે ઓય ઓ બે જણા એ વાતો ના વડા ના કરશો તો મમ્મી એકલી કોમ કરો છો ગોડિયાઓ. ઉભા થાવ. એ બે જણા વાતો ના કરશો. મારે તો રેસ્ટ હે. ટોંગાનો રેસ્ટ હે. ટસકા માર લે. હો ટસકા જોરથી બોલ ને. ટસકા માર દે લે. ચસ્કા હવ કઈ મારવાના ચસ્કા? તારે ટસકા મારવા હોય તો ટસકા મારવા હોય તો ઓહ ભાઈ જાઓ બધા મમ્મી તો એકલી કોમ કરો છો જા. તો તને શરમ આવી જોઈએ. હે હું શરમાઈ ના આવ્યો એટલે તો તમારે જવાનું જાઉં. હું તો શરમાઈ ના આવ્યો એટલે જ ને. જાઓ. મારે રેસ્ટ ચાલે જરીક વાર. અને તારે શું ચાલે હવે? આવીને કશું નહીં, હવે બેન મોબાઈલ જાઓ બીજા. મોબાઈલ વાપરે. તો ગાઈસ અમાર ગામ બાજુ એલી સાઈડ લગન છે. ખાઈને બધી આવ્યો. હા ડોજા ભર કે આ ગઈ સૌ. પણ આ ભયું કમ ના ગયો તું? ક્યાં તો ખરો એ કોણ જાય તઈ? કંકોત્રી આવી છે ગાઈસ પણ ના ગયા લોકો ખાવા. છેલ્લું લગન છે જઈ આવવાના. ગાઈસ કામ પતી ગયું નથી પણ રજા લઈ લીધી છે, આવી નાહી ગઈ છે. આ રહ્યો બધા લાકડાઓ બધા વ્યવસ્થિત કરવાના છે. અને ભાઈ આર્યો અને શું કરેલા ભાઈ તઈ તું? તો ગાઈસ આ બાજુ ભાઈ પંચેટી લેવા ગયો છે. અને આજે આપણે બહુ કામ કર્યું છે. કેવું બહુ કામ કર્યું ને મેં ભાઈ આજે. તો ગાઈસ ચલો નહીં કાઢીએ હવે કમ્પ્લીટ નહીં બહીને ફ્રેશ થઈ જઈએ હવે આપણે. હા તો તું જજે નાવા. એમાં આપણે ઉતાવળ નહીં. તું ખરા હા હવાનો નવે નહીં ને એટલે નહીં કાઢજા. તો ગાઈસ હવે ભાઈ જશે નાવા પછી આપણે જશું. હવે ફર્સ્ટ ક્લાસ પાણી પી લઈએ. કેવું? તું નહીં મમ્મી જાય है. यो नो किसी का नंबर नहीं आएगा अब. कलाक से. તો ગાઈસ ચલો રૂમમાં આરામ કરીએ હવે. ઘરમાં રૂમમાં નહીં ઘરમાં. બકરીઓ નાહી ગઈ ગાઈસ. અહીં બધી ચડતેલીઓ એ. હજુ પેલું લાવવાનું કે શું પોદરા એ બધું જે હજુ લાકડા દેખાય બધું લઈ આવો બે જણો. વાડ કરવાની હજુ તો હજુ તારે એટલા હોવાની આકડી ગઈ. લઈ આવો બે જણા. કર્યું શું આજે કર્યું કશું તો કર્યું નહીં. એ લાકડા કઈથી લાવવાના ખાતર નાખવાનું ઘણું બધું કામ. બહુ કોમ છે. મમ્મી નાવા જાય તો મમ્મી નાવા જઈએ પાછી શું લાવવા જઈએ. તો ગાઈસ ચલો ઘર આવી ગયા. અને જાને તો ગાઈસ હું આવી કામ કરીને થાકી ગયા છે. તો ગાઈસ ફાઇનલી આપણે નહીં લીધું છે કમ્પ્લીટ. આ બાજુ આવી એકલી જ નહીં. હા તમે નહીં નાખવાનું બહુ થઈ ગયું હાડવા માંડો. ઓ અને ભાઈએ નહીં લીધું છે. બા નહીં કાઢી હાલ મને કાઢી હાલ. ચડ્યા કે નહીં દાના ખકડા છે. કેટલું કાઢું કે દે તો એ હિસાબથી કાઢું હું. થોડું કાઢ લેવો તો નહીં. બસ મમ્મી દેખાય છે પેતા દેખાય જ છે ને. શું થયું? પથારી કર દે તારી જા. પથારી કરી દીધી એમ? કર દે તું. તો ગાઈસ હવે ખાઈ લીધું. ભાઈ ધાબા પર ગયો અને અહીંયા મોબાઈલ મંત્ર છે. ઓ ખાઈ લીધું ને? શું ખાધું? જે તે ખાધું એ મેં ખાધું પાછું વેરાયટી તો હું ખાધું હશે. અહીં જોઈને બોલતો. તો ગાઈસ ચલો હવે આપણે આ ગબડ્યો હું તો ગાઈસ ચલો હવે જઈએ આપણે ધાબે આરામ કરવા. ચલો બહુ ગરમી લાગે છે ગાઈસ ઘરમાં. કઈ બાજુ છે મારી પથારી ભાઈ? આ બાજુ? અરે એની બાજુ હવે નહીં આવશે દીદી. અને તારી બાજુ કોનું ઊંઘવાનું તા? મમ્મી અને પેલપા બા? બા. એવું છે એમ ને. આ બાની પથારી, આ પા મમ્મી, આ પા ભયું, આ બાજુ મારી અને આ બાજુ અવીની. તો ગાઈસ ચલો હવે આપણે વ્લોગ એન્ડ કરી દઈએ. જય માતાજી, ગુડ નાઇટ. મળીએ નવા વ્લોગમાં. અને હવે આપણે કન્ટિન્યુ વ્લોગ આવશે એવું કરશું. અને કાલનો વ્લોગ અમાર ઋત્વિકભાઈ ઉતારશે. ઉતારે છે ને લા? ગુડ નાઇટ.
ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી.